જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ચાલો આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવું છે તો આપણે પહેલાં એમાં માપ ગોતી લઈએ અને માપ લઈને જ આપણે એને કટિંગ કરવાનું છે। તો આમાં જ માપ આપણને મળી ગયું છે। હવે આપણે એને માપ લઈ અને પછી એમાં સીધું જ પહેલાં કાપડ ઉપર કટિંગ કરશું। તો એનું છે અસ્તરનું ફેબ્રિક છે, એની લંબાઈ લીધી છે આપણે 15 ઇંચ, એનું શોલ્ડર છે 6 ઇંચ। તો 6 ઇંચ શોલ્ડર લીધો છે, પછી એનો આર્મહોલ લઈ આપણે 6 ઇંચ જ લેવાનો છે। અને આ છે આપણે પ્રિન્સેસ કટમાં છે આગળનો જે સાઈડ આવે છે ને, આગળનો ભાગ, એનું કટિંગ આપણે કરી છે। તો એનું આપણે હાફ કરી લઈએ છીએ, એનું માપ છે એનું। તો એનું હાફ આવે છે આપણું 9 ઇંચ, 9.5 ઇંચ આવે છે। તો 9.5 ઇંચે પહેલાં આપણે એક નિશાન કરી લઈશું અને એમાં 2 ઇંચનું માર્જિન મૂકી દઈશું। તો આપણે એમાં 2 ઇંચનું માર્જિન મૂકી દીધું છે અને અહીંયાથી આપણે સીધી લાઈન ડ્રો કરી નાખશું। હવે સીધી લાઈન ડ્રો કર્યા પછી એને આપણે છે ને સીધું જ કટિંગ કરવાનું છે। તે માટે એનો આર્મહોલનો જે ગાળો છે એ આપણે 1 ઇંચ લેવાનો છે। આ આગળનો ભાગ છે એટલે આપણે 1 ઇંચ, જો પાછળનો ભાગ હોય તો આપણે એમાં 1.5 ઇંચનો ખાડો રાખવાનો છે, પણ આગળનો છે એટલે આપણે એમાં 1 ઇંચનો ખાડો રાખી છે। પછી અહીંયાથી આપણે 4 ઇંચ લેવાનું છે અને એ 4 ઇંચથી અને એ બાજુમાં 1 ઇંચ વધારવાનું છે, જે ખાડાનો ભાગ, અને એટલું ને એટલું આ સાઈડમાં આપણે 1 ઇંચ લઈ અને ક્રોસમાં આપણે જોઈન્ટ કરી દેવાનું છે। તો અહીંયાથી આપણે સીધું લઈ અને 4 ઇંચ એક નિશાન કરી નાખશું અને અહીંયાથી આપણે પ્રિન્સેસ કટની જે રાઉન્ડની ગોળાઈ આવે છે એ આપણે ગોળાઈ લઈ લેવાની છે। એ ગોળાઈ લીધા પછી આપણે એને સીધું જ કટિંગ કરવાનું થશે, પણ આપણે પહેલાં આ માપ લઈ અને પછી આપણે એને પાછળનું માપ આના જ માપ પ્રમાણે લેશું। તો આ શોલ્ડર આપણું આવી ગયું છે 3.5 એનો શોલ્ડર લઈ લેવાનો છે અને પછી અહીંયાથી આપણે એનું ગળું ઉતારવાનું છે 6.5 ઇંચ। તો આપણે 6.5 ઇંચે નિશાન કરી નાખશું અને અહીંયાથી જે પણ કંઈ આપણા ગળાનો શેપ આપવાનો હોય તેને નિશાન, એટલે આનું ગળું છે કંઈક 5 શેપમાં છે એટલે આપણે એનું 5 શેપમાં પછી આપણે એને નિશાન આપી દઈશું। પછી આ અહીંયાથી આપણે પાછળનો જે ભાગ આવે છે એ કટિંગ કરવાનો છે। તો અહીંયા એનું માપ લઈ લઈ પહેલાં તો 15 ઇંચે આપણે એને સીધી સ્ટ્રેટ લાઈન કરી નાખવાની અને હવે અહીંયાથી આપણે એનું છાતીનું માપ જે આવે છે એ માપ આપણે અહીંયાથી એને સરખાડી લેવાનું છે અને આ એનું સરખાડેલું માપ આપણે એને અહીંયાથી સીધું રાખી અને આને સ્ટ્રેટ લાઈન કરી લઈએ, એટલે આપણે અહીંયાથી જ એનું માપ લેવાનું આવે છે, જે વધારાનું કપડું સાઈડમાં નીકળી જશે। આ એનું છાતીનું માપ આવી ગયું છે અને આ જુઓ, બસ વિખાઈ ગયું, કાંઈ વાંધો નહીં। હવે આપણે અહીંયાથી એને સીધી લાઈન ડ્રો કરી નાખી અને પછી અહીંયાથી હવે આપણે એને લંબાઈ પહેલાં ચેક જોઈ લઈશું। હવે અહીંયાથી આપણે એની લંબાઈ પૂરી કરી અને અહીંયા પણ આપણે શોલ્ડરનું 6 ઇંચનું માપ લઈ લીધું છે। 6 ઇંચનું માપ લઈ અને અહીંયાથી પણ 3.5 ઇંચે આપણે એને શોલ્ડર નિશાન મારી દીધું અને અહીંયાથી આપણે આર્મહોલ લઈ લઈએ એનો 6 ઇંચ। તો આર્મહોલનો ગાળો 6 ઇંચે લઈ અને અહીંયાથી આપણે આડું એને જોઈન્ટ છાતીના ભાગ આરે કરી દેવાનું અને જે આપણે ઓલામાં 1 ઇંચનો ગાળો લીધો હતો આમાં આપણે 1.5 ઇંચનો લેવાનો, આ આપણે પાછળનો ભાગ છે। તો 1.5 ઇંચનો ગાળો લઈ અને અહીંયાથી આપણે સીધું જોઈ લીધું। હવે એકવાર છેલ્લી વાર પછી હવે આનું કટિંગ થશે। તો પહેલાં આપણે જે આ પાછળનો ભાગ છે એ કટિંગ કરી લઈ અને પછી એમાં આપણે એને આગળનો ભાગ જે છે તે એનો કટિંગ કરશું। તો પાછળનો ભાગ આપણે એનો કટિંગ કરી લઈ। પાછળનો ભાગ આપણો કટિંગ થાય છે તો અહીંયાથી આપણે એને સીધી રીતે સરસ મજાનું કટિંગ કરી નાખવાનું છે। અને આ કપડું છે ને થોડુંક આપણે જે રિયોન કાપડ ઉપર આવે છે ને તેવું છે, એટલે એનું લપસી જવાનો અને ખસકી જવાનો બહુ જ પ્રોબ્લેમ રહેશે। તો આપણે એને સરખી રીતે સરસ મજાનું ગોઠવી અને થોડુંક ધ્યાનથી કટિંગ કરવું, એટલે છે ને થોડુંક આડાહળું કટિંગ ના થાય। હવે અહીંયાથી આપણે જે આગળનો અને પાછળનો બંનેનો જે ભાગ છે તે આપણે એને સરસ રીતે કટિંગ કરી લઈએ। આ તો થોડુંક છે ને અહીંયાથી સેજ ત્રાસ આવશે, જે આપણે એક કટકો કાપ્યો હતો ને હા એ। તો હવે અહીંયાથી આપણે એને આગળથી પણ એને છે ને થોડુંક શોલ્ડરથી ચાલુ કરી અને ગળું આપણે અત્યારે એનું નહીં કાપી, કેમ કે જે આપણે એનું મેઇન ફેબ્રિક છે એમાં ડિઝાઇન છે,
તો આપણે એ ડિઝાઇન પ્રમાણે એનું ગળું કાપવાનું છે. તો અત્યારે આપણે ગળું નહીં કાપી અને આ જે એનો પ્રિન્સેસ કટનો ભાગ છે ને એને આપણે થોડો અહીંયાથી આગળથી કટિંગ કરી લઈએ અને જે વધારાનો જે ભાગ આવે છે ને અહીંયાથી કાપી લઈએ અહીંયાથી. આ આપણું કટિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે એની બાજુની જે બાંય આવે છે એ બાંય આપણે કટિંગ કરવાની છે. તો આ બાંયનું કપડું છે અને અહીંયાથી આપણે સેન્ટર કરી લેશું. હવે અહીંયાથી આપણે એને ડબલ ફોલ્ડ વાળી દેવાનું છે. એકવાર ફોલ્ડ વારેલું છે અને આ બીજી વાર, એટલે આ 2 વાર ફોલ્ડ આપણે કરેલું છે એટલે બંને ભાગ આગળ બે બાંયનો ભાગ નીકળી જશે. અહીંયાથી આપણે એની લંબાઈ લેવાની છે 10 ઇંચ, એટલે આપણું માર્જિન મૂકીને 11 ઇંચ થશે. તો 11 ઇંચ વચ્ચે આપણે સીધી સ્ટ્રેટ લાઈન કરી દેવાની છે અને અહીંયાથી આપણે એને ખાડો આપવાનો છે જે 2.5 થી 3.5 ઇંચનો હોઈ શકે છે. અને અહીંયાથી આપણે એનું બાંયનું જે ફિટિંગ આવે છે આ એ ફિટિંગનું માપ લઈ લેવાનું છે. તો આમાં કદાચ થોડો કમતો સાંતો સાઈડમાં આવશે, એ સાંતો આપણે કરી લેવાનો છે. પછી અહીંયાથી આપણે એની ગોળાઈ આપી દેવાની છે બાંયની જે આવતી હોય, અને અહીંયાથી પણ આપણે એને બાંયને કટિંગ કરી લેશું. તો બાંય બહુ જ સહેલી છે. જો આપણે થોડીક વાર પ્રેક્ટિસ કરીએ એટલે બાંય બહુ સરસ રીતે એનો જે રાઉન્ડ શેપ છે એ આવી જાય છે. એટલે બાંય બહુ ઇઝીલી કટિંગ થઈ જાય છે. અને આ જે છે આપણે થોડોક ખૂટો આવે છે બાજુમાં કાપડનો, તો આપણે અહીંયાથી એનો જ સાંધો લઈને અહીંયા બાજુમાં જોઈન્ટ કરી દઈશું. હવે અહીંયાથી આપણે એનું કટિંગ કરી લઈએ. પછી જે સાંધાનો ભાગ છે ને એને આપણે એમાં અટેચ કરી દઈએ, સિલાઈ લગાવી લઈશું એટલે આપણી બાંય થઈ જાય છે રેડી. આ ભાગ છે અહીંયાથી ખસકી જાય છે કપડું, એટલે બહુ પ્રોબ્લેમ રહે છે. અને આ જે અંદરનો ખાડાનો ભાગ હોય એ આપણે બાંય ખોલીને કાપવાનો છે. આ બાંય ખોલીને ખાડાનો ભાગ કાપી લીધો છે અને આ જે એનો સાંધા છે એ આપણે એમાં મૂકી દઈશું એટલે જ્યારે ખોવાઈ ના જાય. હવે આપણે મેઇન ફેબ્રિકનું કટિંગ હવે કરવાનું છે. તો વધારાના કપડાં બધા આઘા કરી લઈએ અને આ એનું મેઇન ફેબ્રિક છે. તો હવે આપણે એને જોશું. અને આ રહ્યું ને એ કાપડ આપણે આવે છે એમાં ઓર્ગેન્ઝામાં છે. તો આ કાપડ પણ એવું જ છે જે બહુ જ આપણે લસરી જવાની, ખસકી જવાની બહુ આમાં પ્રોબ્લેમ રહે છે. પણ તોય આપણે એને મેનેજ કરી લઈશું. ઇસ્ત્રી લગાવી લઈ, પણ અત્યારે ઇસ્ત્રી લગાવવાનો ટાઈમ નથી અને આ બ્લાઉઝ આપણે જલ્દીમાં રેડી કરીને દેવાનું છે. તો આપણે એનું આ કટિંગ જો પાછળથી આપણે સરખાડી લીધું છે અને આની ડિઝાઇન આપણે એને સેમ જોવાની છે. તો ડિઝાઇન જોયા પછી કાપડ બહુ મોટું છે તો આપણે એનાથી મોટી જે ડિઝાઇન છે એની બાજુમાંથી વધારે કાપડ લઈને આપણે એને કટિંગ કરી નાખશું. અને પછી જ્યારે સીવવા બેસી ત્યારે આપણે એનું સેટિંગ કરીને આનું કાપડ જે છે એની મેઇન ફેબ્રિક આરે અસ્તરનું જે આપણું માપ છે એની આરે આમ એક રીતે સેટિંગ કરી અને પછી આપણે એનું ગળું બનાવશું પાછળથી. કેમ કે આમાં ઘણી બધી ડિઝાઇન નીકળી જવાનું, કપાઈ જવાનું શક્યતા રહે છે. એટલે આપણે આ તો ગમે તેમ કરીને જ્યારે સીવવા બેસી ત્યારે આપણે આને થોડુંક સેટિંગ કરવું જ પડશે. તો ચાલો, આ છે આપણે જે પાછળનો ભાગ છે એ આની હારે આપણે કટિંગ થઈ ગયો છે. હવે આપણે એના આગળનો ભાગ કટિંગ કરવાનો છે. તો આગળ છે ને, આગળ પેચ છે એક, અને આ નીચે બોર્ડર છે અને ઉપરથી જે પાન શેપમાં ગળું છે. તો આપણે આ બધાનું સેટિંગ લેવાનું છે. ગળાનું લેવાનું છે, પેચનું અને આ નીચેના બોર્ડરનું. તો આપણે પહેલાં તો છે ને એને આ જે ગળાનો ભાગ છે ને એને આપણે સેન્ટર કરીને જોઈ લઈએ કેવી રીતે આવે છે. તો નીચે બેલ્ટનો ભાગ છે ને બહુ વધારે નીકળે છે, કેમ કે આપણું માપ તો જે આ કટિંગ કરેલું છે એ જ છે બરાબર. અને થોડોક આમ તો પેચ પણ થોડોક કટિંગ થાય એવું છે. તો હવે એની રીતે આપણે સેટિંગ કરીને જોઈશું કેવી રીતે થાય છે. તો આપણે અહીંયા પહેલાં બંનેના જે સાઈડના ભાગ છે અહીંયા સરખાડીને જોઈ લઈએ કે કેવી રીતનું કટિંગ નીકળે છે. તો આ બંનેના ભાગ આપણે અહીંયા મૂકી દીધા છે. હવે આપણે એને એમ કરીએ, પહેલાં બેલ્ટ કાઢી લઈએ, કેમ કે બેલ્ટ પછી આપણે ઉપરથી નહીં લગાવી શકીએ. તો બેલ્ટ આપણે અહીંયાથી કટિંગ કરી લઈએ અને પછી એનું જે મેન બધું જે કટિંગ છે એ આપણે પછી એથી કરશું. તો એનો બેલ્ટ આપણે કટિંગ થઈ ગયો છે. હવે એ બેલ્ટને સાઈડમાં રાખી દઈ અને હવે પછી આપણે એનું પ્રિન્સેસ કટનો જે આગળનો ભાગ છે એ બંને ભાગ આપણે એના કટિંગ કરી લઈએ.
કેમ કે આ પણ કાપડ એવું છે એટલે આને બહુ પછી ખાસ ધ્યાન રાખીને કટિંગ કરવું પડે છે. ધારો કે જરીક અમથું કાપડ ખસી જાય તો એની ડિઝાઇન ફરી જાય છે, અને એ ડિઝાઇન પછી આપણે જે મેઇન ફેબ્રિક છે આનું હારે અસ્તરનું આપણું માપનું ફેબ્રિક છે એની હારે મેઇન ફેબ્રિકને જોડવામાં બહુ મુશ્કેલી આવે છે. એટલે આપણે એ પ્રમાણે સીધી રીતે શાંતિથી અને બહુ સરળતાથી હળવે અને આનું આપણે કટિંગ કરવાનું છે. આપણે સાઈડમાં જુઓ થોડું થોડું કપડું આમાં રાખી દીધું છે, કારણ કે અહીંયા પણ આપણે ગળું અટેચ કરવાનું છે. એટલે ગળાનો ભાગ કેવી રીતે એની હારે મેચિંગ આવે છે એ રીતનું આપણે એનું ગળું સેટ કરવાનું છે. એટલે થોડુંક વધારાનું કાપડ આપણે એમાં રાખી દીધું છે. એના બેલ્ટ પણ છે જે એની હારે આપણે મૂકી દઈશું, એટલે જ્યારે સીવવા બેસીએ ત્યારે આપણે કાંઈ એમાંથી ખોવાઈ ના જાય. તો હવે આપણે આગળ પાછળનું બંને કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે એનું બાઈનું કટિંગ કરવાનું છે. તો આ એની બાઈ પણ એવી જ રીતના છે, ડિઝાઇનવાળી છે, નીચે બોર્ડર પટ્ટો છે. તો આપણે બાઈને સેટ કરી લઈ પહેલાં, બે ડિઝાઇન નીચેના બોર્ડરને સેટ કરી અને પછી મૂકી અને ખાડાવાળો જે ભાગ છે એને આપણે આ બાજુ રાખશું. ધારો કે એ બાજુ બહુ સાંધો ના કરવો પડે એટલે બહુ દેખાય નહીં, એટલે અહીંયાથી આપણે બાઈ મૂકી દીધી છે. હવે એને પણ થોડુંક વધારાનું કપડું બાજુમાં રાખી અને વધારાનું કાપડ રાખી અને પછી જ આપણે એને કટિંગ કરવાનું છે બંને બાજુથી. એટલે શું કે જ્યારે આપણે સિલાઈ કરી તો વધારાનું કપડું આપણે કાપી શકીએ, પણ જો કાપડનો તૂટો આવે તો એનો સાંધો આમાં ગોળાઈમાં થાય નહીં. એટલે તે માટે આપણે છે ને એને શાંતિથી સરસ મજાનું, ચાલો આપણું આ કટિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે એને બધાને મૂકી દઈએ ભેગું કરીને. હવે આને તૈયાર કરવાનું છે. તો કાલે આપણે આનું ફિટિંગ કરશું. બાય.